નવલપુર ગામ આજે પોતાની દીકરીના દ્રઢ નેતૃત્વને કારણે સમગ્ર ગુજરાત માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે। અહીં સત્તાની ખેંચતાણ નહીં પરંતુ સમરસતા સાથે મહિલાઓના નેતૃત્વનો સ્વીકાર કરવામાં આવે છે। ત્યારે નારી શક્તિ દ્વારા લખાતી આ પરિવર્તનકારી કહાનીના સાક્ષી બનીએ આ ખાસ રજૂઆતમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। તલોદ તાલુકાના નવલપુર ગામમાં આજે સંપૂર્ણ મહિલા સંચાલિત ગ્રામ્ય પંચાયત કાર્યરત છે। ગ્રામ્યજનોએ એક મતથી પંચાયતની સમગ્ર જવાબદારી મહિલાઓને સોંપી છે। સરપંચથી લઈ અને સભ્ય સુધી માત્ર બહેનો દ્વારા સંચાલિત આ પંચાયતે સાબિત કરી બતાવ્યું છે કે મહિલાઓના નેતૃત્વમાં ગામડું પણ સ્માર્ટ સિટી જેવી સુવિધાઓ ધરાવી શકે છે। બિનહરીફ ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓએ શિક્ષણ, આરોગ્ય અને માળખાગત વિકાસને કેન્દ્રમાં રાખી અને ગામના વિકાસને એક નવી દિશા બતાવી છે। ગામની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા અને આધુનિક ડ્રેનેજ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે, તો ઉર્જા ક્ષેત્રે પણ ગામ આત્મનિર્ભર બની રહ્યું છે, જ્યાં ઘરે ઘરે સોલાર પેનલ અને 10,000થી વધુ વૃક્ષો ધરાવતો ઓક્સિજન પાર્ક નવલપુર ગામની વિશેષ ઓળખાણ બની ગયું છે। વહીવટમાં પારદર્શકતા લાવવા માટે 108થી વધુ સરકારી સેવાઓ પંચાયત કક્ષાએ જ ઉપલબ્ધ કરવામાં આવી છે। તો નવલપુરની મહિલાઓએ પ્રસ્થાપિત કર્યું છે કે જ્યારે વહીવટમાં મહિલાઓની દીર્ઘદ્રષ્ટિ અને પારદર્શકતા बढ़ે ત્યારે એક સામાન્ય ગામડું પણ વૈશ્વિક કક્ષાના વિકાસ મોડેલ તરીકે ઉભરી શકે છે। અમારા નવલપુર ગામની અંદર તમામ ગ્રામ પંચાયતના તમામ સદસ્યો મહિલા સદસ્યો છે। બીજું કે અમારા ગામમાં ગામમાં અમારા ગામની અંદર દરેક ઘર ઉપર સોલાર પ્લાન્ટ લગાવવામાં આવે છે, જેથી વીજળીની બચત થઈ શકે અને લાખોની બચત થઈ શકે। બીજું કે અમારા ગામની અંદર ગટર પ્લાન્ટ બનાવવામાં આવે છે, જેમાં જે ગંદુ દૂષિત પાણી હોય ને એને એક જગ્યાએ એકત્રિત કરવામાં આવે છે। નવલપુરના તમામ ભાઈઓએ ટપક પદ્ધતિ અપનાવી છે। 100% પાણીનો બચાવ થઈ રહ્યો છે અને ઉત્પાદન ડબલ થાય છે। અમારા ગામની અંદર સરસ રીતે બધી મહિલાઓ ગામની પશુપાલનનો વિષય કરી રહી છે, તેથી અમારા ગામની અંદર દૂધનું ઉત્પાદન વધારે વધી રહ્યું છે। દૂધમાંથી અનેક પ્રકારના ફાયદા થાય છે અને લાખો રૂપિયા કમાઈ રહી છે। ગુજરાતના દરેક ગામડા આ વૈશ્વિક કક્ષાની સુવિધાઓ ધરાવી અને વિકાસ મોડલ બને તેને લઈ આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।